ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર પાયલ ચાવડા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે BA દ્વિતીય વર્ષ સંસ્કૃતના SKTM SKTS 203 આર્ષ મહાકાવ્યનો વિભાગ 1 રામાયણ સુંદરકાંડ નિયતાંશની અંદર એકમ 2 રામાયણ સુંદરકાંડ સર્ગ 13 નિયતાંશ ભણી રહ્યા છીએ, જેમની અંદર આપણે 24 શ્લોકોનું અધ્યયન કરી ચૂક્યા છીએ. તો 25મા શ્લોકથી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો 25મા શ્લોકની અંદર કવિ શું કહી રહ્યા છે? તો કે તામ સમીક્ષ્ય વિશાલાક્ષીમ અધિકમ મલિનામ કૃષામ તર્કયામાસ સીતેતિ કારણે રૂપપાદિભિઃ. તો આમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે એમનો અન્વય જોઈએ કે વિશાલાક્ષીમ અધિકમ મલિનામ કૃષામ તામ સમીક્ષ્ય ઉપપાદિભિઃ કારણૈઃ સીતા ઇતિ તર્કયામાસ. જેમનું શબ્દાર્થની અંદર આપણે જોઈએ કે વિશાલાક્ષીમ એટલે કે વિશાળ આંખોવાળી, સમીક્ષ્ય એટલે કે જોઈને, ઉપપાદિભિઃ એટલે કે પ્રાપ્ત થયેલા, તર્કયામાસ એટલે કે તર્ક કર્યો. જેમનો અનુવાદ આપણે જોઈએ કે વિશાળ નેત્રોવાળી, વધારે મલિન તથા પાતળી તે સીતાને જોઈને સંપ્રાપ્ત કારણો વડે આ સીતા છે એવો હનુમાને તર્ક કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી 24મા શ્લોકની અંદર જોયું કે માતા સીતાનું વર્ણન આપણે જોયું, અને 25મા શ્લોકની અંદર પણ આપણને માતા સીતા જે છે એમનું વર્ણન કરતા શ્લોકની અંદર સમજાવી રહ્યા છે કે તર્કયામાસ તામ સમીક્ષ્ય વિશાલાક્ષીમ અધિકમ મલિનામ કૃષામ તર્કયામાસમ સીતેતિ કારુણે રૂપપાદિભિઃ. એટલે કે વિશાળ નેત્રોવાળી તથા વધારે પડતા મલિન તથા પાતળી સીતાને જોઈને સંપ્રાપ્ત કારણો વડે હનુમાનજી જે છે એવો ત્યાં તર્ક કરે છે કે આ માતા સીતા જે છે એ હશે. અત્યાર સુધીની માતા સીતાની જે હાલત છે, જે અવસ્થા છે, એ જોઈને જ હનુમાનજી છે આવો તર્ક કરી અને વિચારે છે કે આ માતા સીતા છે. આગળના શ્લોકની અંદર આપણે જોઈએ તો 26મા શ્લોકની અંદર આપણને કવિ સમજાવી રહ્યા છે કે હ્રિયમાણા તદા તેન રક્ષસા કામરૂપિણા યથારૂપા હિ દ્રષ્ટાસા તથા રૂપેય મંગના. જેમનો અન્વય આપણે જોઈએ કે તેન કામરૂપિણા રક્ષસા હ્રિયમાણા તદા સા યથારૂપા હિ દ્રષ્ટા તથા રૂપા ઇયમ અંગદા. એટલે કે અપહરણ કરાયેલી. શબ્દાર્થની અંદર આપણે જોઈ શકીએ છીએ કે હ્રિયમાણા એટલે કે અપહરણ કરાયેલી, કામરૂપિણા એટલે કે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર, રક્ષસા એટલે કે રાક્ષસ દ્વારા, યથારૂપા એટલે કે જેવા રૂપવાળી, અંગના એટલે કે સ્ત્રી. અનુવાદની અંદર આપણે જોઈએ કે તે ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનાર રાક્ષસ દ્વારા અપહરણ કરવામાં આવેલી, તે સમયે જેવા રૂપવાળી તે જોઈ હતી તેવા જ રૂપવાળી આ સીતા જણાતી હતી. કે જ્યારે રાવણ દ્વારા માતા સીતાનું હરણ કરવામાં આવ્યું, અપહરણ કરવામાં આવ્યું, અને તે સમયે જે સીતા માતાની અવસ્થા હતી એવી જ અવસ્થા જે છે, એવું જ જે એમનું રૂપ છે, અહીંયા રૂપની વાત કરી છે કે એ સમયે જે એમનું રૂપ છે એ દેખાઈ રહ્યું હતું, એવું જ રૂપ જે છે અત્યારે પણ માતા સીતાનું છે. એટલા માટે આ માતા સીતા જે છે હશે આવું હનુમાનજી જે છે એ તર્ક લગાવે છે, અનુમાન લગાવે છે. તો આગળના શ્લોકની અંદર આપણે જોઈએ કે અહીંયા આપણને કવિ શું કહી રહ્યા છે. તો 27મા શ્લોકની અંદર કહે છે કે પૂર્ણ ચંદ્રાનનામ શુભ્રુમ ચારુવૃત્તપયોધરામ કુર્વંતી પ્રભયા દેવીમ સર્વાવિતિમિરા દિશઃ. અન્વયની અંદર આપણે જોઈએ કે પૂર્ણચંદ્રના નામ શુભ્રુમ ચારુવૃત્તપયોધરામ પ્રભયા સર્વાહ દિશઃ વિતિમિરાહ કુર્વંતીમ દેવીમ
દદર્શ, કે શબ્દાર્થમાં આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણચંદ્રાનનામ, એટલે કે પૂર્ણચંદ્ર જેવા મુખવાળી, જેમનું મુખ છે એમને ચંદ્રની ઉપમા આપેલી છે, એવા મુખવાળી અને સુભ્રુમ એટલે કે સુંદર ભ્રમરોવાળી, ચારુ વૃત્ત પયોધરામ એટલે કે સુંદર તથા ગોળ સ્તનવાળી, પ્રભયા એટલે કે પોતાના તેજથી, સર્વાદિશ એટલે કે બધી દિશાઓને, વીતિમિરાહ એટલે કે અંધકાર રહિત, કુર્વંતીમ દેવી એટલે કે કરનારી દેવીને. અનુવાદની અંદર આપણે જોઈએ કે પૂર્ણચંદ્ર સમાન જે મુખવાળા, સુંદર જેની ભ્રમર છે, આવા સુંદર ભ્રમરોવાળા, સુંદર તથા ગોળ સ્તનથી યુક્ત, પોતાના તેજથી બધી દિશાઓને અંધકાર રહિત કરનારી દેવીને જોઈ. કે અહીંયા માતા સીતાનું જે રૂપ છે એમની વાત કરવામાં આવી છે. તો પૂર્ણ ચંદ્રમા જેવું જેનું મુખ છે, ચંદ્રનું જેવી રીતે તેજોમય અને સુંદર મુખ છે, એવું ચંદ્રમા જેવું એવું તેજયુક્ત મુખ જે છે એ માતા સીતાનું છે. અને પોતાના સુંદર રૂપથી, પોતાના તેજથી, પોતાના પ્રભાવથી જાણે કે અંધકાર છે એમનો નાશ કરી રહ્યા હોય એવો સુંદર એમનો પ્રભાવ, એટલું સુંદર એમનું તેજ છે. એવા માતા સીતા જે છે અંધકારને નાશ કરનારા છે, એવું એમનું તેજ છે. એવી માતા સીતાને, એવા માતા સીતાને જે છે એ ત્યાં જોવે છે અને અનુમાન લગાવે છે કે આ માતા સીતા છે. અને આગળના શ્લોકની અંદર આપણે જોઈએ કે કવિ શું કહી રહ્યા છે, આપણને શું સમજાવી રહ્યા છે. તો 28મા શ્લોકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે તામ નીલકેશી બિંબોષ્ઠીમ સુમધ્યામ સુપ્રતિષ્ઠિતામ સીતા પદ્મપલાસાક્ષીમ મંથસ્ય રતિમ યથા. તો અહીંયા અન્વયની અંદર જોઈએ કે નીલકેશી બિંબોષ્ઠી સુમધ્યામ સુપ્રતિષ્ઠિતામ પદ્મપલાસાક્ષીમ મંથનસ્ય રતિમ યથા તામ સીતામ દદર્શ. કે નીલકેશી એટલે કે કૃષ્ણ કેશવાળી. આગળ પણ આપણે મિત્રો વર્ણન જોયું હતું કે માતા સીતાના જે કેશ છે એ એકદમ કૃષ્ણ છે, કાળા રંગના છે. તો અહીંયા પણ આપણને કહી રહ્યા છે એવી રીતે કે નીલકેશીમ, બરાબર, કૃષ્ણ કેશવાળી, બિંબોષ્ઠીમ એટલે કે બિંબફળ જેવા હોઠવાળી, સુમધ્યામ એટલે કે સુંદર કમરવાળી, તથા પદ્મપલાસાક્ષીમ એટલે કે પદ્મપત્ર સમાન નેત્રવાળી, કે જેમના નેત્રો છે એ પદ્મના પત્ર સમાન છે. અને મંથનસ્ય એટલે કે કામદેવની જે રતિ છે એના જેટલી સુંદર, એવી વાત અહીંયા કરવામાં આવેલી છે. તો અનુવાદમાં આપણે જોઈ શકીએ છીએ કે કૃષ્ણ કેશવાળી, બિંબફળ જેવા હોઠવાળી તથા સુંદર કમરવાળા, સુપ્રતિષ્ઠિત, પદ્મપત્ર સમાન જેમના નેત્રો છે એવા નેત્રોવાળા, કામદેવની રતિ જેવી, કામદેવના રતિની સમાન જે માતા સીતા છે એને હનુમાનજીએ ત્યાં જોઈએ. અહીંયા મિત્રો જે છે આપણે જોઈએ છે કે એક પછી એક જે શ્લોકો છે એ બધા માતા સીતાની અવસ્થાનું જ વર્ણન કરી રહ્યા છે. તો જ્યારે પ્રવેશ કરે છે હનુમાનજી અશોક વાટિકાની અંદર, તો આવી રીતે માતા સીતાને જોવે છે અને એક પછી એક એમના જે અવસ્થા છે એમને જોવે છે, એમનું રૂપ રંગ જોઈ અને પછી એમને એ અંદાજ આવે છે. આપણે કોઈ પણ વ્યક્તિને જ્યારે મળીએ છીએ ત્યારે આપણે સીધા એને ઓળખી નથી જતા, એમના માટે પણ આપણે થોડી વખત એને જોઈએ છીએ, વિચારીએ છીએ, પછી આપણને ખબર પડે છે કે હા આ એ વ્યક્તિ છે. એટલે આવી જ રીતે જે માતા સીતાનું તેજ ને એમના પહેલેથી એમણે સાંભળેલા, એમને જોયેલા, એવી રીતે અંદાજો લગાડી, અનુમાન લગાડી અને હનુમાનજી જે છે એ અહીંયા એ જોવે છે કે આ માતા સીતા છે, આ માતા સીતા જ હશે. તો આવું એક પછી એક શ્લોકો દ્વારા આપણને કવિ જે છે એ સમજાવી રહ્યા છે. માતા સીતાનું જે અવસ્થા છે એમનું વર્ણન છે એ આપણે આગળ જોઈશું અને આગળના શ્લોકોથી અધ્યયન છે એ આવતી કક્ષાની અંદર કરીશું. ત્યાં સુધી તમે બધા જેટલા શ્લોકો આપણે ભણી ગયા છીએ તે બધાનું અધ્યયન કરતા રહેશો, સ્વાધ્યાય કરતા રહેશો. ત્યાં સુધી નમસ્કાર.